और बड़ा बाबू हो ही रहा है सर में नाश्ता है। गुड मॉर्निंग, जय माता जी। जी जी गुड मॉर्निंग, जय माता जी। पत्थर न पाना चा दूध दूध जय माता जी, गुड मॉर्निंग। શું કરે આ નાસ્તો કરે એવું પાર્સલ કરાવે બધું બધા નાસ્તો કરાય। હા બહુ મસ્ત ગુડ મોર્નિંગ, જય માતાજી। ભાષણ કહે બહુ મસ્ત તો અત્યારે તમે આટલો ચોહી થઈ જાય રાતે તો ગયેલો અરે આ તો હવાનો લેટર થઈ જાય રોજ જે તો આ ચો શું હતું આ આ તો હમણાં પેલો કોદરી બનાવી ગાયત્રી દિશાનું ભૂખ પેલું લાગી દૂધનું તાપેલું હોય પછી ચાનું તાપેલું હોય આ બધી થાળીઓ ચોહી આવી આપણે નહીં રાત્રે પેલું ડેકોરેશનનું કર્યું હા હા એમાં નતું પેલું થર્મોકોલ એ કર્યું આપણે બરાબર એ થાળીઓ છે। ગુડ મોર્નિંગ, જય માતાજી। ખાટલા અમારો પલંગ ગોદરે નાતે વારા રસ કાઢતે વરસાદ શરૂ થઈ ચલો જો ગાઈસ 5 વાગે ને એમ કે બોલા ભાઈ સવારમાં 3 વાગે જેલા હા કેમ કે નજીક આવી જાય પણ વરસાદમાં કાઢું ગમે गुड मॉर्निंग। બેઠા चाय बापी जी बिस्किट खाजा પથ્થરનો પણ ખાધા ना पाना खाजा નાસ્તો કર્યો જય માતાજી રાત્રિથી નાસ્તો કર્યો હા गुड मॉर्निंग, जय माता जी। गुड मॉर्निंग, जय माता जी। તો હે ખાવા આલે મોટા ભાઈ નાના ભાઈ ને જોરથી જેટલું બોલો છો ભાઈ વહેલા જતા હતા ને કાંઈ કરી જાય ઉઠ્યા 3 વાગે ને છે 10 વાગ્યા ચાલુ થઈ ગયું બધે આખો દાડો વાળો જ કરતો જ્યારે કેમેરામાં જોડ હોય ને વાહણ જ ગતી હોય આ લેબુથી કહે ના દાળમાં નાખેલા કેટલા બધા બા પણ 10 ટનની દાળ બનાવવાની જ ના જોઈએ। બરાબર આમાં આટલા ને બધું મેળવાનું છે ઘરમાં મેલતા ને તમે બે હેરા સાત થાય મને પેટમાં વીતા હારી મને આવી થાય હું સાહેબ બચ્ચું ને મને આવી થાય મને તાવ આવ્યો સાહેબ મને આવી થાય મને આવી થાય ખાઈ લોટ ખાવાના જોઈને વીતા એવું હા જો આ જગ મેં લંકે હે મને કોમ ના કરવું પડે એટલે ભણ્યા લાઈન બે રહે નહીં સાચી વાત પેલા ભાઈ કોમ કરવું પડે લાડા લક્ષ લાવવાના બે હા ના હોય તો બીજા લાવ ના હોય તો સંતુર દુકાનેથી આવ્યો તો આપો બધા છો ચાલ્યો છે ખેતરમાં જવા નીકળ્યા છીએ ખેતરમાં આવ્યા હતા ચાલ્યો અહીંથી આ ડીપી આગળથી એક પૂરેટ વાડી છે વાડીની અહીંયા આગળ આ બાજુ સારું આ દેખાતો છે તમને અહીંયા બાજુલો છે દેખાય એ બાજુલો પડ્યો અને એક ભારાની વાડેલી પડી અહીંયા આગળ આ બાગલું દેખાય ત્યાં સુધી એટલે ઘેર જઈને નાખીને પાણી પીને બંધો નથી એટલે બંધો લઈને આવી સારા વાડીએ બધીને પછી લઈ જઈએ ઘેર વાડેલી તો હતી જ પણ હું એકલો જ આવ્યો હું ઘેર કોઈ બધા ઘેર છે ભાઈને કહી તો કે હું આવું છું તો નોકરીએ જતા રહે એટલે તો આયા લખે હરી મરજીમાં આવો તો આવું લખે કોઈ નહીં એવું એમને કોમ જમી લા બાકી ને બાકી દાદા એ જમી લીધું ખેતરમાં જવા નીકળ્યા ખેતરમાં જા हो पुरुटी साल लावून तर हल्ली यायची एका बापत ना की એવું રોટલી ચડવાય અમારો ને હજુ નહીં આજે બહુ નહીં બીજું ખાઈ કઈ લીધું દાદાએ હું જાણું છે ને નહીં આજે થપ્પો બરોબર નહીં અમે 3 ખાવા વાળા નહીં ને ભલો હું તા મમ્મી હું હા ઉપવાસ છે મારે સોમવાર તા મમ્મી બીજ અને ભલો જતો રહ્યો અમદાવાદ એવું તમારા સોમવાર છે હું તો સોમવાર કરું જ છું ને ભગવાનના શંકર ભગવાનના યાર બનાવીએ લીલાબા તમારે ખાવાનો ઉપવાસ નહીં ને તમારે હા ખાલી બોલો નહીં એ તો નોકરી જતો રહ્યો અમદાવાદ અમે જમવાનું કાઢ્યું હોય ભાઈ તો સલાડ બનાવી દીધું અમારામાંથી
શું કહેવાય સલાડ જ ને મસ્ત લીંબુ નીચાડે મીઠું નાખવાનું એક નંબર લાગે આ ના ખાતા કે પહેલાં તો આ મસ્ત લાગે તમારે ખાવી હોય હા ના મોટા ભાઈ એવું ના ચાલે હા ખાવી હોય મારે તો ખાવું જ છે એટલે ખાવાનું જો પૌભાઈ તો ફુગ્ગો બોલાવે ફાટી ના જા ફાટ એટલે આપણે ઘણા બાપુ ઉઠી જાય બહુ માસી આવે એટલે આ બધું સેટઅપ કરવાનું ફુગ્ગા ફુલાઈ રાખે ખાલી કારીગર આવે હા એમ બોલો એટલે મેન કારીગર આવે ને બધું સેટઅપ કરવાનું ખબર પડે કારીગર કોણ હતું બધા ચાલુ છે નાના અને મેન કારીગરી આવે બરાબર એક ફૂલાવે પૌભાઈ આ બીજા બધા ફૂલેલા હતા થોડાક ફોલ્યા ને જીજાજી ફોલે પૌભાઈ ફોલે પપ્પાનો ફોન આવ્યો ખેતરમાંથી કે ભારો લેવા આવે તો ચલો ભારો લઈ આવીએ પહેલાં પપ્પા વાળ્યો બે કેમનો ને એક મારો લઈ આવું ભારો લઈને રિટર્ન થઈ ગયો જો કહીશ માથે મૂકી દીધો બોચી પર ભારો નાખ્યો ભારો લઈને આવી ગયો ઘરે હવે ઘરમાં શું કરે ફૂક્કા ફૂક્કા ફોલાવ તૈયારી ચાલુ જ છે તો જોઈએ જો બધા ફૂક્કા ફોલાવે જીજાજી તો જીજાજીને મસ્ત આવડે ત્રણ લાઈન બનાવીએ મસ્ત જોતા જો ફિનિશિંગ કમ્પ્લીટ થયું હવે બના બાપાનું નામ હે રાખેલું જોઈ લેજો પેલામાં સોટાડેલું હે. પેલામાં કાગળ જેવું ભરેલું. પાછા તમારા એવું ફાતી જતા હું જા વાપરે ખાવા મજા હે બરોબર ગાયત્રી બેન અંદર આવે કરવા જો છોટું બેન આ કોણ કરી દેલું? એ તો અમે દેખાય ઓમ જ ના ના અરે ગોગરો લગાવ્યો મસ્ત તો આજે ફાઇનલી ફેસ રિવીલ કરવાનું છે તો ઘરના બધા સભ્યો બેસી ગયા અને જીજાજી ને ગાયત્રીબેન બી બેઠ્યા અને ભાઉભાઈ અને ભાઉ મશીન બી કરવાનું ફાઇનલી આજે પહેલાનો ફેસ રિવીલ કરવાનો છે ગાઈસ તો જો બહુ દિવસથી તમે બધા રાહ જોતા હે તો અમારા ભોણા બાપાનો ફેસ આજે રિવીલ કરવાનો ફેસ રિવીલ કરી નાખ્યું આપણે તો ભણા બાપુ અમારા ને આજથી તમને લોગમાં જોવા મળશે બધા ગાઈસ અમારા આજે બણા બાપુનું નામકરણ થાય છે બધા બેહી ગયા છે બે મામા ઉભા રહી ગયા છે ફાઇનલી નામ દેખાઈ ગયું છે કૃષિક રાજસિંહ દેખો પોપટ થઈ ગયું છે ચલો નાના નાની જોવા ગાઈસ પપ્પાને આ નાની નાના જો મોજીલા મામી અને મોજીલા મામા ભોણા ભાઈના તાણ ભણા ભાઈ તો હોઈ રહ્યા એમ નાખવા ભણાવા બંદરો મારે હા મારા જેણા મોમાં છે અને જેણા મોં બદનામ છે અને મોજીલા મોમાં મારા ભોણા ભાઈના નોના મોમાં મસ્ત હોઈ રહ્યા અને તેમાં જેણો નામ પાડી દીધું એટલે જેણા બાપુ નામ છે પપ્પા ને મમ્મી કૃષિક રાશિ અંદર હોઈ રહ્યા હા જો ગાઈસ બધું સજાયેલું બધું ગોઠવી દીધું અને બધું સાફ સફાઈ કરી દીધું અને દાદા અને મારા પપ્પાને જીજાજી મફરી ખાય પતિ છે એટલે આમ મોજા ને હાથે બધું પહેરાવાનું બધું કપડાં હાથે બધું મસ્ત લાયા હેલો ગાઈસ આજે છઠ્ઠી પૂજનની તૈયારી બધી થઈ ગઈ છે અને બાપુ અને ભાવ અને મેં જેણે બધા થઈને બધું ડેકોરેશન કર્યું છે કેવું કર્યું છે ગાઈસ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અમારો વિડીયો ગમો તો શેર કરજો હવે તો ચા મેલી હે તો ચાલ જાઓ લો બધા તમે હાલ જાઓ મારો વિડીયો ઉતારો ચાલ દો બધા હા શાક બનાવવાનું હોય છે બનાવવાનું
ચાલ આ બધા મને લોટ બધીને તૈયાર કરી દીધો હે ગાઈસ શરબત મેં બના લીધો શું બનાવ્યું કૌસર બનાવ્યો હા દાળ એમને મેલી હે ને બાકી કૌસર જો સજાઈ દીધું હે મસ્ત કમ્પ્લીટ અને ભાઈ ને છોટો બેબીને કપડે પહેરાવે જો મારો મમ્મી બાપુ સુધાય કૃષિકરાજ થોડુંક લઈ લઉં બસ જો તૈયાર થઈ છે અને ભણા બાપુને સુવડાવી દીધા ટોપી કાઢ નથી ભાવ હશે ભલે મોજા હોત કાઢ નાખ તો ટોપી ને મોજા કાઢ નાખે હાથના મસ્ત હોય રહ્યા कृषक राज से बना बाबू ने छठी નું પૂજન કર્યું અને શંકાનું મસ્ત કર્યું જોરદાર અને આ બધા બાવ આયા હવે દાદા જતા રે હા આયરા બાપુ જોડે તો પેલી બાજુ હા દાદા અને બા આ છે અને બાજી જો બધા મહેમાન ભાઈ ફોટો પાડે જો મોજા પહેરાય તો ને આ અમારો મેલ દીધો રવા છે થોડી મસ્ત હોય રહે મમ્મી બોલાવે એમ કે મસ્ત બધા બેઠ્યા ચેક ખાધી હા જોજે નેસે પડી જાય જીજાજી ગાયત્રી ફોટો પાડો પપ્પાએ ફોટો પાડે તમે નહીં પાડો પપ્પા આરામ પાડે અમન મામી ફોટો પાડો પેલા વિડીયો ઉતાર લો પછી ફોટો પાડ લો કપડા બદલવાનું ચાલુ થઈ ગયો હવે પતી ગયું પછી મમ્મી જીજાજી તો આ બધું વગે કરવાનું બધું હા જીજાજીના ભાઈ જીજાજીન ભાઈ એમ મોટા ભાઈ હા હવે આ ફુગ્ગા ફુગ્ગા મિલ જાય અમારે ઘેર ના બધા ધીમે રહીને કાઢીને મિલ જાવું બોલા બહુ બીવે ધીમે રહીને ખાઈને મિલ દઈએ જીજાજીન પપ્પાને બાય સિક્કો લાવે ને આ કપડા એ ટકા સમારે સમારે ચા દૂધ કાઢ મમ્મી સ્પીડ બતાવતો હશે તમારી મને સ્પીડ છે પણ આ ને વાગી છે ને બકા એટલે હમણાં આજે સ્પીડ થોડી ધીમી થઈ ગઈ જો ગુલાબનું ગુલાબ બધું સજાયેલ મસ્ત ભરતી હે મહેનત ખાલી કલાક 2 કલાક નહીં હતી હા તો આ જો હે 5 મિનિટ નહીં થતી ભરતે જો મા ભેગું ખાય તો મેં દૂધ કાઢે કાદવ કિચડ થાય પણ તમને બતાવતું નહીં પણ બેર બે જોતા એ કરીને કાઢી ચોમાસામાં મહેનત શું કરીને કરવી ઉડતી અવરી મહેનત થાય અમારે વરસાદ ચડ્યો હોય જો કારું મેં કર્યું હે વાતાવરણ પડતો નહીં આવું પડે પણ કેવું ખબર જાણે પહેલાં જોઈ તો તાન નહોતો પડતો હા ઉપર સુધી કારું મેં થઈ ગયું
ના જૂનું ઘર હે આપણું જો બે સ્ટાર ને પેલું રહ્યું તો એ મસ્ત લાગે હા કૃષિ રાજ જોરદાર હતી હું ખબર નહીં આપણે વર્ષેથી જોઈ લઈએ શું છે એમ તો શાકભાજી એટલે ભાઈ જો કર નહીં ના મસ્ત આવી ગયો હવે પેકિંગ કરી દીધું લીલા પાછું મને તમારા ઉપર બહુ રી ચડાય પણ કરવું શું જો દૂધ અને જો આ હું કોદરી શકું ને આટલી થઈ જાય છે ને ઓહો વધારે પડે એમ કે લીલા બાર તો ચાલો તેલ પાડ્યું દાળ ચોઈ છે તા એવું એમ ને મારે ઘેર છે હા તો પાછી આમાં હા ને આ શું કરે તે શાક કોદરી હા આઈડિયા સારું હોય કશું વાહન બગાડું ના પડે મેલી જ દેવાય અડધર નાખી હા રહી નાખી અડધર પાડી ને તાર એ પેલી ચમચી એવી આવે છે ફેરવા આવી જાય દાળ લાઈન ત્યાર બાદ શાક તો કોદરી ગાયત્રી માટે મરચા લીધા મરચા વરસાદના મેવા ચાલુ થઈ ગયા લઈ આવે માર ગયા હવાર માં તું એ પેલું અંદર શું નાખી બાબુ हाँ ऐसे मसालो कर हमको क्या पता पता रखने का वीआईपी बना वीआईपी नहीं ना बता हाँ લેબ ગાઈસ નામ કેવું પડે કે લેબો એકલા લેતા હશે મને લીંબુ વાળા નાખવું પડે હા આજે લેબો ઓછો પડે છે મને આટલો નાખવાનો ના ખાના પતી ગયો પૂરો થઈ ગયો મીઠો લીમડો નથી હા 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 પણ હવે મજા જો કોમ કરવાનું કોમ કરે નો ભાઈ હોય એ જ કોમ કરે મોટો ભાઈ કોઈ જરો કોમ ના પણ એવું ના કહેવાય ને મૂલી આવે એમ એ તો એમ કહો હાઉ કે તો ભાઈ મૂકવું એમ પેલું એ વજન મારા જો આ તો સોચાવું ને આમાં ફૂલ તૈયારી રાખવી પડે બધી તાર ભરતી દેજો ગાઈસ દાળ તો એ ભર્યું તો પતાય પહોંચ આપણે પણ ખાવાવાળા કેટલા 10-12 કેટલા છીએ બસ હા આપણે કોનો પાઉભાઈ લેટ કર્યું એટલે જવા શોર્ટકટ ये तो बस तो ये तड़को ऊपर तड़को डबल तड़का डालना है कोई जो ही तड़का करता તાણે અને હોય તો કોણ હોય આજે દાને જાય અમારે હે ને કેટલા વર્ષો માપ રાખેલું કેટલા વર્ષો જૂનું છે કેટલા વર્ષો બહુ તો ટાઈમ જો મારે લગ્ન કરો 7 વર્ષ થયા 7 વર્ષ તો ખરું જ અને બીજું લાયા મેં ઘેરથી જો મેં ખાલી આમ કે ચોઈસ ગરમ કરી લાયા તમારું કેવું ઘર હે મારું છે ચાનું તૈયાર થઈ ગયું ચાનું તો 4-5 વાગ્યાનો હોય લગભગ આ ધોવાના હોય બધા વાહનો દાળમાં આટલા વાહનો ભેગા થયા ગવાનું લીલાબાનું કોમ રેડી છે
અમુક ટાઈમ ફરી જાય સર્કલ તાણ પેલું પૂરા નાખો ને ગાય કરી ઠંડી થાય જો ભાત મેળવા નહીં આ બધા બચ્ચા મારા પાય દૂધ આલ્યા વાતો નહીં કરે કઈ નહીં કશું નહીં આ છે કે નહીં તો ભાઈ આપણે જાય દૂધ આવવા બધા ઉપરથી પગ પૂરા પડા જાય પાડે એટલે નાખવાના બધા ચોરણ અરે મેં પોતરા સાર નાખી દીધી મારા પાસે ખાવાનું થઈ ગયું છે બધા ખાઈ લે ચપ્પાથી ડુંગળી કાપેલી વાડકીમાં ઓમાં નાખી તો બતાવવાની હતી તો મહેનત પોણીમ જતી રહી નાસ્તી હતી ઓમાં મરચાં બી કાપી નાખ્યા બામાં સેવેલી કરાય જો ગેસ પર ફૂલ દીધો હે ને હું બનાવી જો બચ્ચાનો લોટ તૈયાર કરી દીધો હે પેલું નાખજો નીચે ગેસ પર જો બામાં સેવું છે ભાઈ કીધું ને તાણે ફૂલી નાખર નથી ફૂલતી ચાલે ના મોબાઈલ જો આ બધા એટલેનો લોટ આટલો વધ્યો હોય ખાસો ટાઈમ દેતો હમણે આટલો થઈ રહ્યો છે અને જો બચ્ચા બનાવે મસ્ત પૂછા પૂછા હે મારો બચ્ચાનો લોટ શરૂઆત જ કરી હે ચાખવા બોલાવે પેલો પેલો શું કહેવાય ચૂલા પર મેલે ને એમ બનાવે મેલે હા એ નહીં કરાય કાલ જેમ રાતે ના હતા ને એમ જ ના હોય દિવસો જોવા મળી હે પોસ્ટ પૂરા નથી જોરા થોડા અમારો પાતો પીતો જ નહીં પણ આ ભે હે ને આ પાડી સાર ઘાસ ભરેલ હોય આ ઘરમાં જો ને પોચ પૂરા નાખ્યા લીલી સાર નાખેલી પણ પોચ પૂરા નાખ્યા ના જારી હોય ને કંટીઓ જારિયા વાળું હોય એટલે આ નહીં નાખતા જો આવે જો મેં મન માટે ડીશો તૈયાર કરી દીધી હે શાક પછી અમારે જમવાનું હોય થોડી વાર એમને જમાડી દઈએ પહેલાં તો જમવાનું આટલું બનાવીએ દાળ ભાત ગવારસીનું શાક રોટલી અને ગોળ નાખીને ગોળ શાક બનાવ્યું અને ભજીયા એમાં જમવા બેઠી એમાં જમવા બેઠ્યો અને વરસાદ આવ્યો તો એટલે જતું રહ્યું મારા મમ્મીને પાસે બીજ કરી આવ્યું રમત બહુમાંથી તમે કર્યું કઈ કારણ નહીં ખુશી બેઠા બેઠા બચ્ચા ખાતા હતા અને હા મેં જોયું ને બચ્ચે ચાખ્યો બધું કર્યું હા ભાઈ મારો ખોરાક હતા બોળી ઉતારવાનો હા ઉતારવાની જો ભાઈ જમવા બેઠા હે હા બીજી વાર પહેલાં મેં કીધું હવે ખાતા ખાતા ધરાઈ જવાય ને હવે એમ કે પા ના પા કે મેં તો બસ કર્યો હા વાહ આ બેન ભગવાન પ્રસંગ થયો હે સૌથી છેલ્લા આપણા ને હવે જમી લીધું મારું જમવાનું બાકી જમી લો હવે લીલાબાઈ ખૂણામાં બેઠા હોય મસ્ત તોડી ખાઈ જાય બહુ મસ્ત ખાશું ખાધું કલાક થયો ચાલો ગાઈસ હું જમી લઉં હવે જમવાનું બાકી છે ફોન ચાર્જિંગમાં મૂકીને પછી જમી લઉં પાછળ પડ્યા અહીં ખાસા બધા મારા મમ્મી કહેશે લીલાબાજીનો તો વાવ છે થોડી વાર અહીં જીજાજી શું કરે બસ જવાની તૈયારી તૈયારી હોય અત્યારથી તમારે તો રોકાવું પડે અઠવાડિયું હે અઠવાડિયું રોકાવું પડે અઠવાડિયું રોકાય
ના સફેદ કપડું પાસવાનું પછી પેલું કલમ કરવાના એ પેલું બહુ સ્પીચિંગ બનાવી પછી કંકુ અને પેલું કાગળ હા બેચ દેવાનું આગું ખાટલો આગો લઈ જાવ અને પૂછી શકે મૂકી દેવાનું ફોન અત્યારે મેળવાનો કે પેલા અને અત્યારે ગાંઠી એને છે એ તો ગોળિયા મેળ દેવાનું હોય ઉપર ફૂલાય અને એનું જોયું એને એનું કરી તમે તો હોય છે મહેમાન આવેલા તે ખાટલો જરૂર હતી એક તે નીચે આલી દે ધાબા પર હતો કોણ છે તો ભાઈ છઠ્ઠા દિવસે દવા પીવડાવી નથી જોઈજી દવા પીવડાવી દીધી પીવડાવીને પીવડાવે જો ગઈશ ભણા બાબુ દવા આવે હા લીલાભાઈ હું ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી કોઈ જલાવે છે બસ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો કહીશ જય માતાજી ગુડ નાઇટ ચલો સુઈ જઈએ હવે